નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો અત્યારે આપણે આવી ગયા છીએ મેળી ઉપર સવારના પોરમાં, અને અટાણે તો ઝાકર આવી હતી થોડીક જ જુઓ, અને વાતાવરણ તો જો તમે દીથી દી બગડે જ જાય છે, હાવ કંઈ સુધરતું નથી વાતાવરણ। જોવો તમે નહીં લ્યો, હા વાદળા સુરત દાદા નથી દેખાતા હજી। વિડીયો થોડુંક ઝાકર જેવું હતું, અટાણે થોડીક ઉડી ગઈ છે, થોડી ઘણી છે હવે વિડીયો। તો કાલે તો આપણે ઘઉં ભરી દીધા ઘરમાં, અને 4 ટ્રોલી ઘઉં હતા આપણે, 10 વીઘાની અંદર 4 ટ્રોલી ઘઉં થયા આપણે, અને જીરું બીરું નીકળી ગયું, બાકી બધું કામ પૂરું થઈ ગયું છે। હવે આપણી ઘરની વાડી છે, ત્યાં આપણે ચણા છે અને ઘઉં છે, એ બી કાઢવાનું છે। તો હજી એ બે બાકી છે, તો એ કાઢી લેવું ટૂંક સમયમાં। ઘઉં કાઢવા જ પડશે 1-2 દીમાં, કારણ કે ખખડી ગયા છે એટલે। તો હાલો હવે આપણે આગળ વધીએ, તો હાલો બધા બ્લોગમાં બન્યા રહેજો। હાલો નાહી ધોઈને આપણે થઈ ગયા હતા અત્યારે તૈયાર, અને વાગી ગયા હતા 5। જોઈ લ્યો આપણે તૈયાર થઈ ગયા, બૂટ ને ઠપકા લીધા, અને નવી જોડ પહેરી લીધી, વાહ જોઈ લ્યો દફતરે મારી લીધું છે। તો હાલો હવે નીકળીએ। તો હાલો અત્યારે આપણે પૂગી ગયા છીએ ઉપલેટા। તમે જુઓ ઉપલેટાની બજાર, અને આપણી ગાડી રાખી દીધી અહીંયા। ઉપલેટાની તમે બજાર જુઓ, ગાડીઓ નીકળે થયું, અવર જવર ફૂલ ચાલુ જ છે। અને ઉપલેટાની બજાર જુઓ, અને આપણે આ વડલી ચોક કહેવાય, જોઈ લ્યો વડલો એટલે, અને ત્યાંથી આપણે નીકળી ગયા હતા સીધા મામાના ઘર બાજુ જવા માટે। જોઈ લ્યો રસ્તામાં ઘઉં બહુ ને જમાવટ છે આવેલા। ભાઈ જોઈ લ્યો ગાડી હાકે છે, આપણે પાછળ બેઠા છે નીરેથી। જોઈ લ્યો બાજુ પુલિયાનું કામકાજ ચાલુ હોય એટલે આપણે ડાયવર્ઝન લેવો પડ્યો। આજે આપણે વિડીયો બહુ મોટો નથી બનાવી શક્યા, તો જરીક માફ કરી દેજો। તો હાલો હવે આપણે મામાના ઘરે પૂગી જઈ, તો તમને બતાવીએ કે કેવો છે એનો વ્યૂ। હાલો મામાની ઘરે આવી ગયા છે, જોઈ ગાડી પાર્કિંગ કરી દીધી આ બાજુ આપણે, જોઈ લ્યો। અને મામાની ઘરે શું કામ આવ્યા છે એ તમને કાલના વિડીયોમાં બધી બતાવશું। તો કાલના વિડીયોમાં તમે બધા જોજો અને બન્યા રહેજો। તો બસ આજનો વ્લોગ વિડીયો અહીંયા સુધીનો છે। તો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો। અને કાલે આપણે કંઈક અનોખો વિડીયો આવશે, તો વિડીયો બધાય પૂરો જોજો, અને વિડીયોને જરાય સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો, જેથી કરીને તમને વિડીયોમાં મજા આવે। તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા સુધીનો, તો મળીએ કાલે નવા વિડીયોમાં। જય જવાન જય કિસાન।